પોરબંદરના લીમડા ચોકમાં આવેલી શાક માર્કેટના ધંધાર્થીઓ ચોમાસા સમયે હાલાકી ભોગવી રહ્યા હોવાથી છત સહિતની વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને આધુનિક બનાવવા સામાજિક કાર્યકર દ્વારા પાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટને આધુનિક બનાવવા સામાજિક કાર્યકર્તા અશ્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વારા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। લીમડા ચોક શાક માર્કેટને આધુનિક બનાવવા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને આવેદન પણ આપવામાં આવ્યા હતા। પોરબંદરની પ્રજા અને વેપારી ભાઈઓ જે સામાન્ય કપડાં બાંધીને શાકભાજીનું વેચાણ કરે છે તેમને ઉનાળામાં તડકાથી અને ચોમાસામાં વરસાદમાં બકાલું વધારે બગડી જાય છે અને તેમના ખરીદ કરેલા શાકભાજીમાં નુકસાન જવાથી દેવાદાર બની જાય છે અને સામાન્ય પ્રજા પણ હેરાન પરેશાન થાય છે। ક્યારેક તો એવા પણ બનાવ બને છે કે શાકભાજી ખાવા માટે નંદી પણ અંદર આવી જાય છે। પોરબંદરની લીમડા ચોક શાક માર્કેટ વર્ષો જૂની શાક માર્કેટ છે। પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા આવનાર બજેટમાં આ લીમડા ચોક માર્કેટ આધુનિક બનાવે અથવા તો સામાન્ય ટેમ્પરરી ફાઇબરના પતરાનો શેડ તો બનાવી આપે તેવી માંગ સામાજિક કાર્યકર્તા અશ્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વારા કરવામાં આવી હતી। અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ સામાજિક કાર્યકર્તા આજરોજ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી અને ચીફ ઓફિસર સાહેબ અશ્વિનભાઈ ગઢવી સાહેબને આજરોજ વર્ષો જૂની જે સમસ્યા છે જે લીમડા ચોક શાક માર્કેટ આવેલી છે આ શાક માર્કેટના નવીનીકરણ માટે વારંવાર આવેદનપત્ર પણ આપેલું છે અને આ ત્રીજી વખત આજે લેખિત આવેદન આપવામાં આવ્યું છે। નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે કે આવનારા બજેટમાં આ લીમડા ચોક શાક માર્કેટને આધુનિક બનાવી અને લોકોને પ્રજાને પણ વેજીટેબલ લેવા માટે બહેનો ભાઈઓને તકલીફ ન પડે અને જે વેપારી ભાઈઓ છે જે ખૂબ જ ઉનાળાની ગરમી હોય કે ચોમાસામાં વરસાદ ખાબકે ત્યારે એની શાકભાજીને ખૂબ જ તકલીફ પડતી હોય અને નુકસાનીનો પણ ભોગી લોકો બનતા હોય છે। એ સામાન્ય કપડાં બાંધી અને પોતાનું ભરણ પોષણ કરે છે। સામાન્ય નાના બધા વેપારી ભાઈઓ છે આ લોકોને વર્ષોથી માંગ છે। હવે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા મહાનગરપાલિકાની વાત પછી કરે પહેલાં જે પ્રાથમિક સુવિધા છે જે લોકોની જીવન જરૂરિયાત સામાન્ય જે ગૃહિણીઓને જે બકાલું લેવા જવું હોય છે એમાં જોઈને આટલી બધી તકલીફો પડતી હોય ને આપણે મહાનગરપાલિકાની વાત કરીએ એના કરતાં પહેલાં આપણે લોકોને સુવિધા આપીએ અને આવનારા બજેટમાં હું તો કહું કે જોગવાઈ કરો તેની પહેલાં પ્રાથમિક સુવિધાના રૂપે કમસે કમ તમે એને શેડ સામાન્ય ફાઇબરના પતરા તો નાખો કે લોકો કાયદેસર બકાલું લેવા પણ જઈ શકે અને વેપારી ભાઈઓને નુકસાન વેઠવવાનો વારો ન આવે। આ પોરબંદર જે લીમડા ચોક શાક માર્કેટ છે એની સાવ નજીકમાં સુદામા મંદિર આવેલું છે। સાવ નજીક મહાત્મા ગાંધીની જન્મભૂમિ આવેલી છે। આજે બહારથી પ્રવાસીઓ આવે છે તો વિચાર કરે છે કે આપણે ચાંદમાં પહોંચવાની વાત કરીએ છીએ, ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ પણ આપણે વાત ક્યાં સુધી કરશું? લોકોની જે સામાન્ય પ્રજાના જે પ્રશ્નો છે જે લોકોને ડાયરેક્ટ ટચ થાય છે એવા પ્રશ્નોનું નિરાકરણ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા નહીં કરે તો કોણ કરશે? કેમ કે જ્યારે મત આપે છે લોકો ત્યારે વિચારતા નથી એટલે સત્તાધારી પક્ષે પણ હવે વિચારવું પડશે કેમ કે પોરબંદરમાં વિરોધ પક્ષ તો જોવા મળતો નથી। મારી જેવા સામાજિક કાર્યકર્તાઓ એ ઝુંબેશ ઉપાડે છે તો કમસે કમ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ બંનેને મારી નમ્ર વિનંતી છે કે આવનારા બજેટમાં પોરબંદર લીમડા ચોક શાક માર્કેટને આધુનિક બનાવવા માટે બજેટમાં ફંડ ફાળવો અથવા તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી મદદ લ્યો પણ વહેલામાં વહેલી તકે કાં તો આધુનિકરણ કરો ને કાં તો સામાન્ય સુવિધા તો કમસે કમ આપો તેવી એક સામાજિક કાર્યકર્તા તરીકે હું અશ્વિન દેવજી મોટીવરસ માંગ કરું છું।